એના કઈક કારણો હોય. અને કાપડિયાળી ગામ એટલા માટે તમે પાવર લેજો, એટલા માટે તમે હમથી જીવજો અને એટલા માટે તમે વટથી જીવજો કે જેથી કોઈના આખ્યાનના અરે હારા હારા બરવાળામાં નામ વાળા પડ્યા, હારા હારા ગુજરાતમાં નામ વાળા પડ્યા, ઈ ઘોડિયામાં હુતા હતા ને તેથી કાપડિયાળીના ગામને રામા મંડળને દુનિયા ઓળખે. આ ગામનો એક એવો મને આજથી 7-8 વર્ષ પહેલા જયારે હું આવ્યો તો બટુક દાદા ત્યારે એમ કહેતા હતા કે કદાચ દિવાળીના દિવસે આવે ને માણસ, દિવાળીના દી 2 દી તો ખબર ન પડે કોઈ ગામમાં માણસ છે નથી. 2 દી પણ એમ કહેતા હતા આજુબાજુના 90 ગામમાં એમ કે એકવાર આવો ભાદરવા દેશમાં કાપડિયાળી અને જો ભીમનાથનો મેળો નો ટૂંકો પાડી દે તો મારો કાપડિયાળીનો રામો પીર નો કરે. આવડી દીકરી ઘરે જન્મ લીધો હોય, ધારણ કર્યો હોય, રમી રમી મોટી થાય, લગ્ન થાય અને લગ્ન થયા પછી એ 60 વર્ષ વિયા જાય લગ્ન પછી તો એના ઘરવાળાને ખાવું હારા જીવતા તો ભાવવાળા એને એમ કે રક્ષાબંધન ની કદાચ મારા ભાઈને રાખડી બાંધવા જવાની ના પાડીશ ને તો તને મુબારક છે, પણ મને કોઈ દર્શનમાં કાપડિયાળી જવાની તમે ના ન પાડતા. આ તમારા ગામનો પાવર. આવો એકલી ઉત્સવ થતો હતો. ઈદ ઉત્સવ હજી છે અને એનથી હવાયો થાય ને ઈ હોય તમે અમને ઈચ્છા છે, અમને ખબર છે એનથી હવાયો થવાનું. પણ કાપડિયાળી ગામ એટલા માટે અહમ કરજો, એટલા માટે પાવર કરજો કે કાપડિયાળીમાં ભલે ગમે હોય, એક મારો ગોગર ભગત અને એક મારો ગંગામય આશ્રમ, આ 2 ના હિસાબે તમારું ગામ અત્યારે ગુજરાતમાં બધા ઓળખે મારા બાપ.